વિભાગની તપાસમાં કિશોર ભજીયાવાલાના કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ્સ હાથ લાગ્યા, જેમાં ભજીયાવાલાએ બોગસ ડોક્યુમેન્ટ દ્વારા પોતાની જાતને ખેડૂત બનાવ્યો હોવાના દસ્તાવેજો પણ આઈટીને મળ્યા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. કિશોર ભજીયાવાલા અને તેનો પરિવાર અમરેલીમાંથી ખેડૂત બન્યા હોવાના દસ્તાવેજો હાથ લાગ્યા. ખેડૂતોની જમીન પચાવી પાડવા માટે કરોડપતિ કૌભાંડીએ પોતાની જાતને પણ ખેડૂત બનાવી દીધાના પુરાવા હાલ તો મળી રહ્યા છે. આ સિવાય ભજીયાવાલાની કરોડો રૂપિયા અને સોનું ચાંદી પણ કબજે કર્યા છે. કિશોર ભજીયાવાલાનો વધુ એક કિમિયો સામે આવ્યો. રાજકીય નેતાઓ સાથે ફોટા પડાવી તેના આધારે જમાવતો રોફ હતો. ભજીયાવાલાના પુત્રની પણ કેટલીક તસવીરો સામે આવી છે. ભાવનગરના પ્રખ્યાત સીએ શ્રીપાલ વોરાને ત્યાં આઈટીનું સર્ચ ઓપરેશન પૂર્ણ થયું. 3 દિવસ પહેલા જ આઈટી વિભાગે બાતમીના આધારે દરોડા પાડ્યા, જેમાં આઈટી વિભાગને સહી કરેલા કોરા 398 ચેક મળી આવ્યા અને ₹25 લાખની જૂની નોટો ઝડપાઈ. સાથે ₹4 લાખની નવી ચલણી નોટો પણ ઝડપી પાડવામાં આવી છે. જૂનાગઢ પોલીસે 14 લાખની નવી ચલણી નોટો સાથે 5 શખ્સોને ઝડપી પાડ્યા. બાતમીના આધારે ખામધ્રોડ ચોકડી પાસે કાર અને પિકઅપ વાનમાંથી નોટો ઝડપી પાડી. ધરપકડ કરાયેલા શખ્સો પૈકી 3 રાજકોટના છે, જ્યારે 2 શખ્સ ભાવનગરના. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં શખ્સો ધનકુબેરોના કાળા નાણાંને બદલવાનો ગોરખ ધંધો કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. રોડ ચોકડી પાસે આવેલ ગાંધી હોટલ પાસે 2 ગાડી શંકાસ્પદ હિલચાલવાળા લોકો સાથે હોય અને જેથી પોસ્ટના સ્ટાફ દ્વારા ત્યાં જઈ ₹10,20,000 રૂપિયા, 2,000ની નવી નોટ અને 1,80,000 100ની અને 50ની નોટ હતી, જે ટોટલ મુદ્દામાલ 14 લાખ રૂપિયા કબજે કરેલ છે. બેંક કર્મચારીની ગ્રાહક સાથે દાદાગીરીનો એક વિડીયો વાયરલ થયો, જેમાં બેંક મેનેજર ખુલ્લેઆમ દાદાગીરી કરતો વિડીયોમાં કેદ થયો. બેંક કર્મીઓને એટલું પણ ભાન નથી હોતું કે ગ્રાહક રૂપિયા લેવા આવ્યો છે કે રૂપિયા જમા કરાવવા. નોટબંધી બાદ સરકાર દ્વારા અનેક સારા પગલાં ભરવામાં આવી રહ્યા છે, પરંતુ રાજકીય પક્ષો પર સરકારની રહેમનજર થતા હવે સામાન્ય જનતા રોષે ભરાઈ. ફાઇનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયાએ જાહેરાત કરી કે રાજકીય પક્ષો પર કોઈ પણ જાતનો ટેક્સ નહીં લાગે. ₹1,000 અને 500ની નોટો બદલવા માટે પક્ષો આઈટી દાયરાની બહાર રાજકીય પક્ષોની કોઈ પણ જાતનો ટેક્સ નહીં લાગે. પક્ષને આઈટી એક્ટ 1961ના સેક્શન 13 મુજબ વેરા મુક્તિ સામાન્ય નાગરિક પાસે લેવાય છે. ₹1 રૂપિયાનો હિસાબ પણ આપવામાં આવે છે, ત્યારે રાજકીય પક્ષો ઈચ્છે તેટલી રકમ જમા કરાવી શકશે. રાજકીય પક્ષોને આઈટીની મર્યાદાથી બહાર રખાયા છે અને જૂની નોટો જમા કરાવવા પર તેમને કોઈ પેનલ્ટી નહીં લાગે. दल अलग है, चीज है, राजनीतिक दल अलग है, और राजनीतिक दलों में तो भारतीय जनता पार्टी जितने हिंदुस्तान की राजनीतिक दल है, रीजनल पार्टियां हों या नेशनल पार्टियां हिंदुस्तान की जितनी भी है, उससे 10 गुना भारतीय जनता पार्टी अकेला इलेक्शनों में पैसे खर्च करता है. 1,000 અને 500ની નોટો બદલવા માટે પક્ષો આઈટી દાયરાની બહાર આવી ગયા છે. પક્ષને આઈટી એક્ટ 1961ના સેક્શન 13 મુજબ વેરામુક્તિ આપવામાં આવી, જ્યારે બીજી તરફ સામાન્ય નાગરિક પાસે ₹1 રૂપિયાનો હિસાબ લેવાય છે, જ્યારે રાજકીય પક્ષો ઈચ્છે તેટલી રકમ જમા કરાવી શકશે. નોટબંધી મુદ્દે લાલુ પ્રસાદ યાદવે પણ હવે વડાપ્રધાન પર પ્રહાર કર્યા. નોટબંધીથી ખેડૂત શ્રમિકો હેરાન પરેશાન થવાના આક્ષેપ કર્યા છે. મુંબઈના ઝવેરી બજારમાં ઈડીએ દરોડા પાડ્યા. સોના ચાંદીના 6 કંપનીના સરનામાઓ પર આ દરોડા પાડવામાં આવ્યા. દરોડા દરમિયાન બોગસ કંપનીઓના 69 કરોડ રૂપિયા જપ્ત કરાયા છે. ઈડીએ કાળા નાણાંની આશંકાએ આ દરોડા પાડ્યા. નોટબંધી બાદ મોટી માત્રામાં બુલિયન માર્કેટમાં સોદા થયા હતા.
મુંબઈ પોલીસે કારમાંથી 1,40,00,000 રૂપિયાની નવી નોટો જપ્ત કરી. અંધેરી પોલીસે જુહુ વર્સોવા લિંક રોડ પર શંકાના આધારે કાર રોકતા તેમાંથી નવી ચલણી નોટો પકડાઈ. નવી ચલણી નોટો સાથે 4 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. યુપીના મેનપુર વિસ્તારમાં એક મહિલા કોન્સ્ટેબલના ખાતામાં લગભગ 100 કરોડ રૂપિયા જમા થયા. આ અંગે જેવી જ મહિલાને જાણ થઈ કે તેના હોશ ઉડી ગયા, તેણે તૈયારીમાં મામલે પીએમઓને ફેક્સ કરીને જાણ કરી હતી. નોટબંધીના 39મા દિવસે પણ રાજ્ય સહિત સમગ્ર દેશભરમાં એક રીતે નાણાકીય કટોકટી જોવા મળી રહી છે. પરિસ્થિતિમાં અંશતઃ સુધારો જોવા મળી રહ્યો છે, પરંતુ હાલમાં પણ મોટાભાગના એટીએમ બંધ હાલતમાં છે. કેશની સમસ્યાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નોટબંધીના 39મા દિવસે પરિસ્થિતિ તેમની તેમ છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બહાર લાંબી કતારો જોવા મળી. આજે તો લોકોની ગુસ્સો 7મા આસમાને જોવા મળ્યો. લોકોએ પોતાનો ગુસ્સો બેંક કર્મચારી પર ઉતારતા આક્ષેપ કર્યો કે બેંક દ્વારા કોઈને નાણાં નથી અપાતા. 3 दिन से लगातार मैं यहाँ धक्का खा रहा हूँ और हम लोगों को पैसा भगाते नहीं है. जाओ नहीं, रोज धक्का खाता हूँ. ભાઈ આપણી સાથે છે શું કે સાહેબ 9 તારીખે 8 તારીખે બંધી થઈ, 9 તારીખે મારી બેબીના 14 તારીખે લગ્ન હતા, બરાબર. તો એના માટે હું અહીંયા 2.5 લાખ માટે જે નરેન્દ્ર મોદીએ જાહેરાત કરેલી, હું અહીંયા આવેલો કે અમે આપતા નથી, બરાબર. રાજકોટમાં બેંક બહાર વહેલી સવારથી જ લોકો લાઇનમાં લાગી ગયા. લોકો નાણાં લેવાની આશા લઈને આવે છે, પણ બેંકમાં નાણાં ખૂટી પડવાના કારણે વિના મોએ પાછા ફરવું પડે છે. આવે છે બરોબર છે. અહીંયા અંદર જઈને લાઈનમાં ઉભો રહેવાનો, અહીંયાથી અંદરથી પાછા બીજા સાહેબ પાસે વેરિફિકેશન કરાવે, અહીંયા સાઇન કરાવે છે, બરાબર છે. અંદર ધક્કા ધક્કી કરાવે છે, માંથી માં જાવ ધક્કા ખવડાવે છે. આપ અહીંયા નાણાં ઉપાડવામાં આવ્યા છો, શું તકલીફ પડી રહી છે, કેટલા નાણાં મળી રહી છે? 10,000 રૂપિયા સુધી જ મળે છે. બહુ તકલીફ પડે છે. કોલેજ હોય છે, જઈ નથી શકતા. સ્ટડી બગડે છે, સ્ટડીને લીધે ફરજિયાત ફી ભરવી પડે છે, પૈસા મળતા નથી, કઈ રીતે કરવું? મહેસાણામાં પણ લોકો અનેક હાલાકીનો સામનો કરતા જોવા મળ્યા. ગરીબ મજૂર પૈસા ઉપાડવા માટે આવે છે, તેમનું ખાતું પણ બ્લોક થઈ ગયું છે અને હાલાકી ભોગવી રહ્યા છે. અચાનક જનધન ખાતા સીઝ કરી દેવાતા ગરીબોની પરિસ્થિતિ વિકરાળ બની છે. જનધન ખાતામાં પૈસા મૂક્યા તમે, એમાંથી મારે ઉપાડવાની જરૂર હતી, તે ક્યાં ના મળી. 40-45 હજાર રૂપિયા જેવો. એના કારણે અત્યારે મારે જે પૈસાની જરૂર છે, બીબીને દાખલ કરી લીધું કે પૈસા અત્યારે તો ના જ મળે કે મહિનામાં એક જ વખત એ લોકોને કેવાયસી પૂરા કરેલા હોય એને 10,000 અને કેવાયસી પૂરા ના કરેલા હોય એને 5,000 સરકારના નિયમ મુજબ મળવાપાત્ર છે. તો એમને કહ્યું છે કે તમે અરજી આપો, અમે એને આગળની કાર્યવાહી કરી શકીએ. 10,000 રૂપિયા સરકારની માર્ગદર્શન અનુસાર જ આ પૈસા ઉપાડી શકે. નોટબંધીના ગામ ચોપાલ પર વાત કરી અમદાવાદ જિલ્લાની, તો અમદાવાદ જિલ્લામાં સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. અનેક ગામો વચ્ચે માત્ર એક જ બેંક છે અને લોકોને અગવડતા પડી રહી છે. દેશભરમાં નોટબંધીના નિર્ણયને પગલે ગામડાઓની સ્થિતિ શું છે તે જાણવા માટે સંદેશ ન્યૂઝ આવી પહોંચ્યું છે અમદાવાદ જિલ્લાના કમિયાણી ગામે, કે જ્યાં શ્રીજી બાપા છે તે 32 વાર આ ગામમાં પધારી ચૂક્યા છે અને કષ્ટભંજન દેવનું મંદિર પણ ગણાય છે. આ ગામમાં આશરે 1000 થી 1200ની વસ્તી છે. જો કે બેંકની હાલાકીની વાત કરીએ તો આ ગામ અને જે બેંક દ્વારા એક સમજૂતી કરવામાં આવી છે, તે સમજૂતી જો દરેક ગામ કે દરેક બેંક જો ધ્યાનમાં લે તો ખરેખર બેંકોની પડતી હાલાકી એ સફળ થઈ જાય તેમ છે. શું કહેશું આપણે, આ ગામનું નામ શું? ક્યારે? નામ કમિયાળા છે, હેદરા સેન્ટર બેંક છે. અમારે બુધવારે વારો છે અને 7 દિવસના 7 ગામના વારા ગોઠવી દીધા, 2 દિવસ. એટલે ગામ આજ બુધવારનો વારો હોય એટલે અમારે બીજા ગામવાળા કોઈ આવી શકે નહીં. એટલે બેંકમાં જાવ એટલે કોઈની ભીડ થતી નથી. 10,000 રૂપિયા સુધી આપે છે. એટીએમ કાર્ડ હોય તો 2,000 રૂપિયા ઉપડે. એટલે અત્યારે એટીએમ તો બંધ છે અમારે. વધારેમાં વધારે બહુ 63,000 રૂપિયા એકાદા ખાતેદારને મળ્યા છે. કારણ કે 1 મહિનો એટલે 4 અઠવાડિયાના 5,000 પહેલા આપ્યા, પછી 10,000 આપ્યા, એટલે 30,000 રૂપિયા એક ખાતેદારને મળ્યા હોય. તમે અમારે એક એડીસી બેંક છે અહીંયા અમદાવાદની એડીસી,
ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ. એ બેંકની અંદર હાવ ખાતા બધાના લોક, બધા ખેડૂતોના ખાતા લોક થઈ ગયેલા. 1 રૂપિયો પણ કોઈ આપતા નથી. 500 રૂપિયા આપે રોજ. 500 રૂપિયા ટોકન હવારમાં વ્યાચે, પછી બીજે દિવસે જવાનું 500 રૂપિયા આપે. 100 રૂપિયાનું તો પેટ્રોલ બળી જાય. 400 રૂપિયા મળે. કેટલી છે ગામથી કેટલી? 4 કિલોમીટર. 500 રૂપિયા લેવા 4 કિલોમીટર જવાનું, બરાબર. અને હજી મળતા નથી પૈસા. અને વધારે ખાતા ખેડૂતના બધા અહીંયા જ છે. ફેદરા તો અમુકના જ ખાતા બિચારા, નિમ્ન કોકને મળે, બાકી તો ભૂખ્યા રહેવાનો વારા આવે. પશ્ચિમ ભાગમાં અહીંથી 4 કિલોમીટર થાય અમારે પશ્ચિમ. ત્યાં બધા ખેડૂતના ખાતા બધાના ત્યાં જ છે. હવે જાય છે વિડોલ હવારે આપે કે હાલના તમે પૈસા લેવા આવજો, હાલના પૈસા લેવા જાવ, 2 આંટા થાય અમારે. અને આ એ આપે 500 રૂપિયા આપે. 1000ની બંધ કરીને તો આ બધું બધાનું દિવાળું પૂછ્યું, બાવા કર્યા બધાના, ખેડૂતના, પબ્લિકના બધા. નાના ખેડૂતોને કે કોઈ પણ નાના ખાતેદારને 500 રૂપિયા, 1000 રૂપિયા, બાકીના બધાને કોઈને 25,000, 50,000 એવી રીતે આપી દે. નાના માના ચાલુ હોય છે, વચ્ચે માણસો 24,000 ની બદલે 5-5 લાખ રૂપિયા ડાયરેક્ટ થઈ જાય છે. 2 લાખ તમે જુઓ, ટીવીમાં બતાવે છે, સંદેશ ન્યૂઝમાં અમે જોયું છે કેટલું કૌભાંડ નીકળ્યું. કિશોરભાઈ ભજ્જાવાળાનું આવ્યું છે, કેટલા કરોડો રૂપિયાનું એની પાસે કાળું નામનું એની પાસે આવે છે. ક્યાંથી રૂપિયો આવે છે? બરોબર છે. પાછળની બાજુ રાખે છે, બેગની અંદર પાછળ બાજુ રાખે, ત્યાંથી બધું જે કંઈ કરવું હોય પાછળ થાય. આગળ બધા માણસો પટો 100 માણસોની લાઈન લાગે, કોઈ 500 આપે, કોઈ 1000 આપે, કે ભાઈ તમારે કાલે આવજો, રોજ આટા ખાવાના, પછી બંધ કરી દે. ઉપરથી રિઝર્વ બેંક રોજ કહે છે કે પૈસા તો અમે કરોડો રૂપિયા છાપીએ છીએ બેંકો થાય છે, પણ બેંક વાળા તેમાં બીજાને આપી દેશે પૈસા, બરોબર છે. એટલે આવું બધું બને છે બેંકોમાં. પશ્ચિમ બેંકમાં બી એવું જ ચાલે છે કે ત્યાં 1 રૂપિયો બી નહીં હાલતા. મારે ત્યાં જમા પૈસા છે, પણ અત્યારે ત્યાં લેવા જવામાં બહુ મુશ્કેલી છે. આપણે પૈસા આપણને મળતા નથી. પાછળ બાજુ રાખા, બંડલ જતા રહે. એક સુવિધા કરવાની, ગામડે ગામડે એટીએમ સુવિધા કરવાની જરૂર છે. તો જે પબ્લિક બાઇક હોય એ બાઇક લઈને બેંકે પહોંચીએ કે 5-7 કિલોમીટર, પણ જેની પાસે બાઇક નથી એ કઈ રીતે જઈ શકે? જે તે કમિયાડી ગામની વાત કરીએ તો આ ગામ અને જે બેંકો દ્વારા એક સુંદર પ્રયાસ જરૂરથી થયો છે કે અલગ અલગ ગામોના વારા પ્રમાણે. પણ સૌથી પહેલો સવાલ એ છે કે આ કમિયાડી ગામની જનતા ભલે અમદાવાદથી હજારો કિલોમીટર દૂર બેઠી હોય, ગુજરાતથી અલગ હોય, પણ એ લોકો જાણે છે કે પાછલી બારીએથી જે વહીવટ થઈ રહ્યો છે, જે કૌભાંડી બેંક અધિકારીઓ અને દલાલો વચ્ચેનો, તેને કારણે જે સામાન્ય જનતા છે તેને તકલીફ પડી રહી છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે મનોજ અગ્રવાલ, સંદેશ ન્યૂઝ, કમિયાડી. લોકોને 7 કિલોમીટર દૂર રૂપિયા ઉપાડવા જવું પડે છે. દેશમાં નોટબંધીના નિર્ણય બાદ લોકોના મુખે એક જ શબ્દ વારંવાર નીકળી રહ્યો છે, તે શબ્દ છે હાલાકી. 10-10 કિલોમીટર દૂર સુધી જવા છતાં પૈસા મળતા નથી. ક્યારેક બેંક મળે, એટીએમ મળે, બધું એટીએમ કે બેંકમાંથી પૈસા મળે તે જરૂરી અથવા તો નક્કી હોતું નથી. શું કહેશો, પૈસાની શું તકલીફ પડે છે? પૈસા જ નથી અમારા, કોઈ દેતા જ નથી. બેંકમાં જવી તો ના પાડે. 5 કિલોમીટર આવીને 5 કિલોમીટર બુંદી, 2 જગ્યાએ પૈસા. પૈસા કેટલા મળી રહ્યા? અત્યારે 2000 આપે, 500 આપે. આયા ઉપર પૈસા હોય તો આપે, ના આપે. 24,000 ખોટું છે મોદીનું, જે કે ખોટું નથી આપતા. ઢગલો બેંકમાં તો ઢગલો પૈસા હોય તો 12 હોય લઈ જતા હોય, ભગવાન જાણે. અમને નથી આપ્યા. 5 બાણે નીકળી જતું હોય છે. એક દાડો આટો થાય, બીજો દાડો મળે 2000 રૂપિયા મળે, દાદા મળતા નથી. એ ગુંજી જેવી થાય છે, 10-12 કિલોમીટર થાય. મોદી જે આગળ કર્યું છે ને બહુ સારું કર્યું ગરીબ માણસ માટે. એટલે થોડાક જે 50 દિવસ માટે આપણને તકલીફ પડશે, પણ બહુ કામ સારું છે. પણ વધારે માણસો બહાર રહેતા હોય, ગામના મજૂરિયા માણસો રહેતા, બેંક જ અહીં આવીને કાયદાવાળી એમ કે 5,000 કે 10,000 રૂપિયા ડિપોઝિટ મૂકો, તો ગામમાં એવું મૂકે એવા કોણ હોય? એ બરોબર જ છે, મોદી જે કર્યું બરોબર કર્યું છે. પણ આમાં શું છે, થોડીક પૈસાની તકલીફ પડે છે. બેંકમાં જેવી ત્યાં 5 કિલોમીટર છે, 12 કિલોમીટર, એવું તો 5 દિવસ વેઠવું પડે, બરાબર છે, મહિને વેઠ લેવી, બરાબર છે. પણ જો બધાનું સારું થતું હોય તો આટલામાં અત્યારે નહીં તો કોઈ તમને એટીએમ જોવા નથી મળતું કે કોઈ પણ બેંક જોવા નથી મળતી, બરાબર છે. તો આપણે પૈસા છૂટા જોતા હોય તો અહીંયાથી 12 કિલોમીટર દૂર જવું પડે છે. એટલે આ ગામમાં કોઈ તો પહેલા બેંકની સુવિધા નથી. બેંકની સુવિધા હોય તો તમે કેશલેસ છે કે સ્વાઇપ મશીન હોય તો તમે એટીએમથી પેમેન્ટ કરી શકો, પણ છૂટા પૈસા વિના અહીંયા બહુ જ હાલાકી પડે.
એક શબ્દ વારંવાર સાંભળવા મળ્યો છે કે બેંકોમાં કેશ મોટા પાયે આવી રહી છે. જો કે કેશ છે તે લોકોને મળતી નથી, તે પણ એક સાચી વાત છે. બીજું કે બીજી તરફ મોટા મોટા શહેરોમાં કરોડો રૂપિયાની નોટો પણ નવી નોટો જે ઝડપાઈ રહી છે અને જરૂરિયાતમંદ લોકો છે તેના હાથમાં નોટ મળતી નથી. તે પણ આ દેશની સાચી હકીકત નજરે પડી રહી છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે મનોજ અગ્રવાલ, સંદેશ ન્યૂઝ, લોલિયા. 500 ને 1000ની જૂની નોટો બંધ થઈ છે. તેની સામે લોકોને નવી નોટની સાથે સાથે સિક્કા પણ આપવામાં આવી રહ્યા છે કે જેમાં 10ના સિક્કા, 5ના સિક્કા, બધું આ 10ના સિક્કાને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું સિક્કા અસલી છે કે નકલી. શું કહેશો, આ પૈસા કે ક્યાં ગયા છે? નકલી છે આ પૈસા, સાચા નથી. એમને છે કોઈ સરકારે આપ્યા. નકલી કે અસલી કઈ રીતે? આ દુકાન આપણે દેવા જઈએ છીએ ને કે નકલી છે, આ નહીં ચાલે. એમ ક્યાં છે? આપણે 2-5 સિક્કા હોય લઈને પાસે તો હોય. અમારા લઈને શું કરવાના ગરીબ માણસને? 10 કાપા આવે એ અસલ ને 15 કાપા આવે એ નકલ. એ કઈ રીતે એમાં લખેલું હોય? આ બેંક વાળા કહે છે કે 15 કાપા હોય એ કચરા નાખી દેવાના, 10 કાપા વાળા ચાલશે. એટલે હવે નકલી નોટો ફરી એની સાથે સાથે સિક્કા નકલી ફરી. હા, નકલી ફરી રહ્યા છે અને ધંધુકા સિટીમાં કોઈ દુકાને લેશે નહીં. જે 10ના સિક્કાને લઈને પણ એક ચર્ચા છે કે આ ધંધુકા અને લોલિયા વિસ્તારમાં પ્રકારના સિક્કા છે, તેની સામે પણ એક સવાલો ઉઠી રહ્યા છે. કેટલાક સિક્કા અસલી તો કેટલાક સિક્કા નકલી પણ કહી રહ્યા છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે મનોજ અગ્રવાલ, સંદેશ ન્યૂઝ, લોલિયા. દેશભરમાં લાદવામાં આવેલી નોટબંધીના નિર્ણયની અસર શહેરમાં કંઈક અલગ જોવા મળી છે તો ગ્રામ્યમાં અલગ. અમે આવી પહોંચ્યા છીએ ધોળકા તાલુકાના સરગવાડા ગામમાં કે જ્યાં 6000ની વસ્તી છે. પરંતુ બેંકના નામની જો વાત કરીએ તો અહીંયા બેંકો કોસો દૂર એટલે કે 7-7 કિલોમીટર દૂર છે. અને જો તેમને શહેરમાં જવાની વાત આવે તો ધોળકા અહીંથી 35 કિલોમીટર જેટલું દૂર થવા જાય છે. લોકો બેંકમાં જાય છે તો ખરા, પણ તેમનો નંબર આવતા બેંક બંધ થઈ જાય છે, કેશ હોતી નથી. ત્યારે ફરીથી તેમને દૂર દૂર સુધી જવું પડે છે. આપણી સાથે છે સરગવાડા લોકો. શું કહેશો, બેંક અહીંથી કેટલી દૂર છે? આથી 7 કિલોમીટર. કેટલી વાર અત્યાર સુધીમાં પૈસા લેવા ગયા? પૈસા 2 વખત. 2000 રૂપિયા. વધારે જોઈએ તો જોઈએ ના મળે. એક વાર મળે ના મળે પાછું આટા હું થાય છે અને બેંક બહુ દૂર છે અને લાઈનમાં રહેવું પડે છે, ધક્કાધક્કી કરે છે માણસો. શું કહેવું, આટલું મોટું આ લોથલ બાજુમાં હડપ્પા સંસ્કૃતિનું શહેર છે અને તમે નજીકમાં જ ગામ છે, તો અહીં સુવિધા હોવી જોઈએ કે ના હોવી જોઈએ? સુવિધા હોવી જોઈએ ને બેંકની સુવિધા હોવી જોઈએ, પણ બેંક નથી. બાજુના ગામમાં છે ગુંદી જવાર જ. હવે અહીંયા કને પૈસા લેવા જવી, રોજ લેવા જવી છે, પણ 2000 રૂપિયા આપે અને જવાર જ 4000 રૂપિયા આપે છે. બેંકમાં હું 100 વખત જઈ આવ્યો. બસ ખાઈ દેવાના, સવારના જઈ તો હાંસે આવી તો વારો આવે કે ના આવે, કદાચ ના આવે પાછું આવવું પડે, પૈસા વગેરે પાછું આવવું પડે છે. એક તો શરીરમાં મજા ના હોય, સુવાસ ચડે છે, બરાબર, આટા થાય, ખોટા ધક્કા થાય છે. પૈસાની જરૂર તો હોય જ ને સાહેબ. તો બેંકમાં કેટલી વાર લેવા ગયા? બેંકમાં 3 વાર લેવા ગયા પણ મળ્યા નહીં. લાઈનમાં ઉભા રહ્યા પણ ના આવ્યો, વારો ના આવ્યો, તે પાછા આયા. બેંક તો હોવી જોઈએ ને, કાં તો એટીએમ કે સ્વાઇપ મશીનની સુવિધા હોય છે બસ, અને કાં તો એડીસી બેંક છે, SBI છે, શાખા હોય જોઈએ. એક જવાર જ છે અહીંયાથી 12 કિલોમીટર દૂર છે, બરોબર, અહીંયા જવું પડે છે અને એ લોકો 5000 જ આપે છે દિવસના, એટલી લિમિટ છે. પૈસામાં તો હવે કેવું છે, બેંકમાં 4000 કે છે, બરોબર, પણ જ્યારે બેંકમાં પૈસા નાણું ના હોય તાણે 1000 આપો, 500 આપો, 2000 આપો, ધક્કા ખાવાના થાય છે. અહીંથી જોવા મળ્યું છે. કહે છે કે મોટા લોકોને પૈસા ઝડપથી મળી રહ્યા છે, નાના માણસોના નસીબમાં ધક્કા છે. કારણ કે 7-7 કિલોમીટર 10-10 કિલોમીટર દૂર જઈને પણ છેવટે નિરાશા એટલે કે ખાલી હાથ પાછું આવવું પડી રહ્યું છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે મનોજ અગ્રવાલ, સંદેશ ન્યૂઝ, સરગવાડા. સુરતના ભટાર વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વહેલી સવારે એક શાંતિ એશિયાટિક સ્કૂલની વાન રોડ સાઇડ પર સૂતેલા શ્રમિક પરિવાર પર સ્કૂલ વાન ફરી વળી હતી. પોલીસે વાન ચાલકની અટકાયત કરી છે. અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે. શું તમારું બાળક સ્કૂલ વાનમાં સુરક્ષિત છે કે નહીં? જો અકસ્માત સમયે સ્કૂલ વાનમાં બાળક હોત તો ક્યાં સુધી રફતારના બાદશાહો રસ્તા પર દોડાવશે મોત? કોણ આપે છે આવા બેફામ ચાલકોને પરવાનો? કેમ શાળા નથી તપાસતી ચાલકોની લાયકાત? કેમ રફતારના સોદાગરોને
નથી પોલીસનો ડર. તમારું બાળક શાળામાં જે બસમાં જાય છે તે કેટલી સુરક્ષિત છે તે સવાલ થઈ રહ્યો છે, કારણ કે તાજેતરમાં જ 2 દિવસમાં 3 અકસ્માત સર્જાયા, અને તે પણ સ્કૂલ બસના. અમદાવાદ, સુરત અને મહેસાણામાં સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો, જેના કારણે માસૂમોના જીવ જોખમમાં મુકાયા છે. અમદાવાદમાં દિન પ્રતિદિન હિટ એન્ડ રનના ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં આઈસર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી મહિલાને ટક્કર મારી. આ દુર્ઘટનામાં 35 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે મોત થયું હતું. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી પાસે રાણપુર ગામ રોડ પર અકસ્માત સર્જાયો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે 3ના મોત નીપજ્યા. આણંદ અંબાવાવના પરિવારે રાણપુર ગામના રોડ પાસે અકસ્માત નડ્યો છે. ભરૂચની નર્મદા ચોકડી નજીક કારમાં આગ લાગવાની ઘટના સર્જાઈ. અચાનક રસ્તાની વચ્ચે કાર આગની લપેટમાં આવી ગઈ. સમય સૂચકતા વાપરીને કાર ચાલક નીચે ઉતરી જતા જાનહાનિ ટળી હતી. ફતેપુરાના તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ નરેન્દ્ર ડામોરે રાજકીય દાવતમાં હરીફ ઉમેદવારની 19 વર્ષીય પુત્રી સાથે દુષ્કૃત્ય આચર્યું. સમગ્ર ઘટનામાં હકીકત એવી છે કે યુવતીના પિતાએ સરપંચ પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું, જેથી નરાધમ નરેન્દ્ર ડામોરે અદાવત રાખી આ હિંચકારું કૃત્ય કર્યું. દિન પ્રતિદિન મહિલા વિરુદ્ધ અપરાધ અને તેમાં પણ ખાસ કરીને દુષ્કર્મના કિસ્સાઓ વધારો થઈ ગયો છે. છેલ્લા 10 દિવસમાં બનેલી 4 ઘટનાઓ સામે આવી. આ સમગ્ર મામલામાં આરોપીઓની ધરપકડ તો થાય છે, પરંતુ તેમની સામે સખત પગલાં ન ભરાતા લોકો રોષે ભરાયા છે.